નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ફાયર જીકે ટ્રિક્સ યુટ્યુબ ચેનલ. અને દોસ્તો, લાસ્ટ વિડીયોમાં જે છે એ આપણે ઇંગ્લિશમાં જે છે એ આર્ટિકલ ચેપ્ટર છે એ કમ્પ્લીટ છે એ કવર કર્યું હતું. આજના વિડીયોમાં જે છે એ હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર જે છે એ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ જે છે એ આપણે કવર કરીશું. દોસ્તો, ખૂબ જ મજા આવે એવું છે અને પરીક્ષાલક્ષી અને ઇંગ્લિશ ગ્રામર પણ જે છે એ તમારું સ્ટ્રોંગ બને એ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. તો ચાલો શરૂઆત કરીએ. ઓક્ઝિલરીઝ અને મોડલ્સ જે છે એ નામથી પણ જે છે એ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદને ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરનો જે છે એ કન્સેપ્ટ ક્લિયર કરીએ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે શું. મોસ્ટ ઓફ જે કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરતા હશે એ સ્ટુડન્ટને ખબર જ છે કે ભાઈ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય. એ છતાંય જે છે એ અમુક પોઈન્ટ જે છે એ આપણને ખબર હોતા નથી, તો આપણે ક્લિયર કરવા જરૂરી છે. દોસ્તો, સહાયકારક ક્રિયાપદ એ છે જે અન્ય વર્બ્સ કે ટેન્સ જે હોય છે એના કાળ અથવા તો મૂળ મતલબ કે ભાવ અને વોઇસને છે એ બદલવામાં સહાયક નીવડે છે. મતલબ કે જે સહાયકારક ક્રિયાપદનું કાર્ય શું હોય છે, તો કે જે અન્ય વર્બ્સ હોય છે, અન્ય જે ક્રિયાપદ હોય છે એના ટેન્સ એટલે કે કાળ, એનું જે મૂળ, એનો ભાવ હોય, એનો વોઇસ જે હોય એને બદલવામાં જે છે ને એ આ સહાયકારક ક્રિયાપદ છે એ મદદ કરે છે. પરંતુ સહાયકારક ક્રિયાપદ કોઈ અન્ય વર્બની વગર કોઈ વાક્યમાં વપરાયું હોય તો તે એ વાક્યમાં પ્રિન્સિપલ વર્બનું કામ કરે છે. ઘણીવાર એવું પણ હોય છે કે ભાઈ સહાયકારક ક્રિયાપદ છે એ મુખ્ય વર્બ ન હોય તો શું, તો મુખ્ય વર્બ ન હોય તો એની જગ્યાએ જે સહાયકારક ક્રિયાપદ છે એ પોતે જ તે જે છે એ મુખ્ય વર્બ મતલબ કે પ્રિન્સિપલ વર્બનું કાર્ય એ કરે છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને ખબર પડે. દાખલા તરીકે, આઈ હેવ ટેકન માય મીલ. તો અહીંયા જે છે ને એ આ વાક્યમાં હેવ છે એ સહાયકારક ક્રિયાપદ છે તો આપણને ખબર છે. તો અહીંયા વાક્યમાં હેવ છે માત્ર વર્બ ટેકની મદદ કરે છે, જેથી કરીને એનો જે છે એ પરફેક્ટ ટેન્સ મતલબ કે હેવ ટેકન છે એ બની શકે. તો અહીંયા હેવ ટેકન જે છે પરફેક્ટ ટેન્સ બનાવવા માટે જે છે એ આ મુખ્ય ક્રિયાપદ જે છે ટેક, તો એની મદદ કરવા માટે અહીંયા હેવ સહાયક ક્રિયાપદનો ઉપયોગ થયો છે. પરંતુ અહીંયા તમે ઉદાહરણ જુઓ, આઈ હેવ અ પેન. તો અહીંયા હેવ સિવાય કોઈ પણ બીજું ક્રિયાપદ દેખાતું જ નથી. આ પેન જે છે એ તો શું છે, નામ છે. આઈ છે એ સબ્જેક્ટ છે. તો અહીંયા હેવ છે એ પોતે જ તે મુખ્ય ક્રિયાપદનું કાર્ય કરે છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ નથી, અહીંયા શું છે, મુખ્ય ક્રિયાપદ જ છે. તો અહીંયા જે વાક્યમાં છે એ હેવ એવી ક્રિયા છે જેનો પૂર્ણ અર્થ નીકળે છે, જેથી હેવ અહીં શું છે, મુખ્ય ક્રિયાપદ છે. તો આવી રીતે જે છે એ સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય એ તમારે છે ખાસ ખ્યાલ રાખવાનું છે. દોસ્તો, ક્રિયાપદના છે એ પ્રકારો છે, જે મુખ્ય છે એ બે પ્રકારો છે. તો એક છે પ્રિન્સિપલ વર્બ મતલબ કે મુખ્ય ક્રિયાપદ, અને ઓક્ઝિલરી વર્બ મતલબ કે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ ટેક છે એ મુખ્ય ક્રિયાપદ છે અને અહીંયા એની મદદ માટે હેવ છે એ શું છે, સહાયકારક ક્રિયાપદ છે. પણ ઘણીવાર સહાયકારક ક્રિયાપદ છે એ મુખ્ય વર્બ જે હોય છે એની ગેરહાજરીમાં પોતે અહીંયા આ ઉદાહરણમાં જોયું એની જેમ એ પ્રિન્સિપલ વર્બની પણ ફરજ છે એ બજાવે છે. જેવી રીતે આપણે ઘણીવાર ટીચર હોય તો એ એક ટીચર ન હોય તો કેમ આચાર્ય ન હોય તો એનો ચાર્જ એને મળતો હોય છે, એની જેમ. તો અહીંયા તમે એવી રીતે યાદ રાખી શકો છો. દોસ્તો, અહીંયા જોઈએ આપણે ક્રિયાપદના પ્રકારોમાં પ્રિન્સિપલ વર્બની સૌપ્રથમ પહેલા વાત કરી લઈએ, પછી ઓક્ઝિલરી વર્બ છે ને જે આ ચેપ્ટર આના છે એ ખૂબ જ મહત્વનું છે અને વિગતવાર જે છે એ આની અંદર ઘણું બધું આવશે. તો આ આપણે જે પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ ઓક્ઝિલરી વર્બ મતલબ કે સહાયકારક ક્રિયાપદો જ તે મહત્વના છે, એ આપણે ડિટેલથી સમજશું. પરંતુ અત્યારે આપણે પહેલાં કન્સેપ્ટ જે છે એ આપણે મજબૂત બનાવી લઈએ. તો પ્રિન્સિપલ વર્બ મુખ્ય ક્રિયાપદ એ શું છે, તો કે ફૂલ વર્બ અથવા મેઇન વર્બ છે એ નામથી પણ જે છે એ પ્રિન્સિપલ વર્બને ઓળખવામાં આવે છે. ફૂલ વર્બ પણ કહી શકો, મેઇન વર્બ પણ કહી શકો, પ્રિન્સિપલ વર્બ પણ કહી શકો, મુખ્ય ક્રિયાપદ પણ કહી શકો. તો મુખ્ય ક્રિયાના રૂપમાં જે છે એ પ્રિન્સિપલ વર્બનો જે છે એ ઉપયોગ થાય છે. તો પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ પાર્ટિસિપલના જે છે એ શું કરે છે, રૂપ બને છે. મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણમાં કે આઈ હેવ ટેકન માય મીલ. તો ટેકનું શું બીજું, ટેકન. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે મુખ્ય ક્રિયાપદ છે એનું પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ પાર્ટિસિપલ છે એ રૂપ છે એ મુખ્ય ક્રિયાપદમાં બનતું હોય છે. ઉદાહરણ જોઈ લઈએ, વિહાન રાઇટ્સ અ લેટર. એ જ રીતે હી ઇઝ રાઇટિંગ અ લેટર. તો આ બધા અંડરલાઇન વાળા જે છે ને એ મુખ્ય ક્રિયાપદ છે. વિદિતા વોટ અ પોયમ. તો અહીંયા વોટ છે એ શું છે, મુખ્ય ક્રિયાપદ છે. શી વિલ ગો. તો ગો જે છે એ શું છે, મુખ્ય ક્રિયાપદ છે. જ્યારે વિલ છે એ શું છે, સહાયકારક ક્રિયાપદ છે. આઈ હેવ ડ્રાઇવન માય કાર. તો અહીંયા ડ્રાઇવન જે છે એ ડ્રાઇવનું જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ શું છે, ડ્રાઇવન છે. તો ડ્રાઇવન જે છે મુખ્ય ક્રિયાપદ છે, જ્યારે આ હેવ જે છે શું છે, સહાયકારક ક્રિયાપદ છે. તો આ વાત થઈ પ્રિન્સિપલ વર્બ. એ પછી આવે છે ઓક્ઝિલરી વર્બ મતલબ કે સહાયકારક ક્રિયાપદ. તો કે ટેન્સ છે, મૂડ છે, વોઇસ તથા વક્તાના ભાવને સ્પષ્ટ કરવામાં જે છે એ મુખ્ય ક્રિયાને શું કરે છે, જે છે એ મદદ કરે છે. કોણ, તો કે ઓક્ઝિલરી વર્બ. ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણને વધારે ખબર પડે. હી ઇઝ રનિંગ. તો જ્યાં રનિંગ જે છે એ મુખ્ય ક્રિયા છે. તો આ રનિંગની જે છે એ ભાવ એનો કમ્પ્લીટ ક્લિયર થાય એ માટે જે છે એ મુખ્ય ક્રિયા રન જે છે, તો એનું રનિંગ અહીંયા જે યુઝ થયું છે તો એની જે મદદ માટે છે એ શું વપરાયું છે, સહાયકારક ક્રિયાપદ ઇઝ છે એ વપરાયું છે. જો અહીંયા ઇઝ ન હોય તો તમે વાંચો તો હી રનિંગ, તો કેવું લાગશે, હી રનિંગ. એક રીતે બોલવામાં જ તે જે છે એ સેટ થતું નથી. તો
અહીંયા રનિંગના મદદ માટે જે છે એ શું છે ઇઝ છે એ સહાયકારક ક્રિયાપદ વપરાયું છે. નેક્સ્ટ આઈ એમ ડુઈંગ યોર વર્ક. તો અહીંયા જે ડુઈંગ જે છે એ શું છે સહાયકારક ક્રિયાપદ નથી, સોરી મુખ્ય ક્રિયાપદ છે, પરંતુ જે એમ જે છે એ શું છે અહીંયા સહાયકારક ક્રિયાપદ છે. હી હેઝ ઇટન. તો અહીંયા ઇટન જે છે એ મુખ્ય ક્રિયાપદ છે, જ્યારે હેઝ છે એ શું છે સહાયકારક ક્રિયાપદ છે. એ જ રીતે ધે આર નોટ હેલ્પ્ડ. તો અહીંયા હેલ્પ જે છે એની મદદમાં શું છે આર જે છે સહાયકારક ક્રિયાપદ છે. યુ ડુ નોટ રીડ. તો અહીંયા રીડના જે છે એ સહાયમાં છે એ ડુ જે છે એ સહાયકારક ક્રિયાપદ છે યુઝ થયું છે. તો આવી રીતે દોસ્તો એમ, ઇઝ, આર, હેવ, હેઝ, ડુ, ડીડ વગેરે જે છે એ ફૂલ વર્બના રૂપમાં પણ જે છે એ સહાયકારક ક્રિયાપદ યુઝ થાય છે. જેવી રીતે અહીંયા આપણે જોયું ને એ જ રીતે આપણે એમ, ઇઝ, આર, હેવ, હેઝ, ડુ, ડીડ એ છે બધા સહાયકારક ક્રિયાપદો જ છે, બધા સહાયકારક ક્રિયાપદો જ છે. પરંતુ ઘણીવાર ફૂલ વર્બના રૂપે પણ જે છે એ યુઝ થઈ જાય. દાખલા તરીકે એમ હોય કે ભાઈ મુખ્ય ક્રિયાપદનો યુઝ જ નથી હોય. દાખલા તરીકે આઈ એમ અ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ છે એ તો એક નામ છે, આમાં કંઈ મુખ્ય ક્રિયા જ નથી. તો એના માટે અહીંયા એમ જે છે એ તમે સહાયકારક ક્રિયાપદ ગણો અથવા તો મુખ્ય ક્રિયાપદ ગણો અથવા તો ફૂલ વર્બ ગણો અથવા તો મેઇન વર્બ ગણો, જે પણ ગણો એ એમ છે. એવી જ રીતે હી ઇઝ અ પ્લેયર. તો હી ઇઝ અ પ્લેયર. તો અહીંયા પ્લેયર જે છે એ શું છે ક્રિયાપદ છે? ક્રિયાપદ નથી. પ્લેયર એ તો એક નામ છે, ક્રિયાપદ છે જ નહીં. મુખ્ય ક્રિયાપદ છે એ છે જ નહીં. તો અહીંયા ઇઝ છે એ શું છે મુખ્ય ક્રિયાપદ છે. તો આવી રીતે જે છે એ ઘણીવાર સહાયકારક ક્રિયાપદો જે છે એ મુખ્ય ક્રિયાપદ જ્યારે ન હોય ત્યારે એના અભાવમાં જે છે એ એનો વર્ક પણ કરતા હોય છે. હવે આપણે ડિટેલમાં જોઈએ સહાયકારક ક્રિયાપદના પ્રકારો. તો મુખ્ય 3 પ્રકારો જે છે એ સહાયકારક ક્રિયાપદના પ્રકારો છે. તો એમાં જે પ્રથમ જે છે એ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. તો પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં કોણ આવશે? તો કે વર્બ ટુ બી, મતલબ કે જે બી થી જે છે એ ક્રિયાપદો હોય એ બધા એમાં આવશે. દાખલા તરીકે એમ, ઇઝ, આર, વોઝ, બીન, બી એ બધા શેમાં આવશે? વર્બ ટુ બીમાં આવશે. વર્બ ટુ હેવ. તો વર્બ ટુ હેવમાં ક્યાં આવશે? તો કે હેવ, હેઝ, હેડ એ બધા શેમાં આવશે? વર્બ ટુ હેવમાં આવશે. વર્બ ટુ ડુ. તો વર્બ ટુ ડુમાં શું આવશે? ડુ, ડઝ, ડીડ વગેરે બધા શેમાં આવશે? વર્બ ટુ ડુમાં આવશે. તો આ બધા શું છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ છે એ કહી શકાય. દોસ્તો પ્રાઇમરી ઓક્ઝિલરીના રૂપમાં પરિવર્તન સબ્જેક્ટના નંબર અને પર્સન અનુસાર છે એ થાય છે. તો હવે અહીંયા જે છે અહીંયા તો આપણે માત્ર પ્રકારો કીધા જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બના જે છે એ 3 જે છે એના અંતર્ગત આવે છે. તો બી, હેવ ને ડુ. તો પ્રાઇમરી ઓક્ઝિલરીના રૂપમાં પરિવર્તન છે એ ક્યારે થાય? રૂપમાં પરિવર્તન ક્યારે થાય? તો કે સબ્જેક્ટના જે છે ને એ નંબર, ખાસ યાદ રાખજો, સબ્જેક્ટના નંબર અને પર્સન અનુસાર છે એના રૂપમાં પરિવર્તન થાય છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો ખબર પડી જાય તમને આઈ હેવ પરંતુ હી હેઝ. તો અહીંયા આઈ આવ્યું ને તો શું આવ્યું? હેવ આવ્યું. પરંતુ અહીંયા હી આવ્યું તો અહીંયા શું આવ્યું? હેઝ આવ્યું. તો હેવ, હેઝ છે એ અમુક નામ અને નંબર પ્રમાણે વપરાય છે. દાખલા તરીકે આઈ આવ્યું હોય તો એની સાથે હેઝ ન આવી શકે, પરંતુ શું આવે? હેવ આવે. એ જ રીતે હી આવ્યું હોય તો એની સાથે શું આવે? હેઝ આવે, હેવ ન આવી શકે. સમજાણું તમને? તો એ જ રીતે આઈ ડુ પરંતુ હી ડઝ. તો આઈ આવ્યું તો એની સાથે શું આવે? ડુ આવે. હી આવ્યું હોય તો એની સાથે શું આવે? ડઝ આવે. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. આઈ એમ પરંતુ હી ઇઝ. તો અહીંયા નામ જો તમે સબ્જેક્ટના નંબર અને પર્સન જે છે ને એના અનુસાર અહીંયા પરિવર્તન થાય છે. આ બધા છે શું? હેઝ, હેવ, ડુ, ડઝ. અહીંયા આપણે જોયું છે બધા પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ છે, પણ એનું રૂપમાં પરિવર્તન જે છે ને એના સબ્જેક્ટના નંબર અને પર્સન અનુસાર થાય છે. તો અહીંયા આઈ હોય તો ડુ આવે, પછી હી હોય તો શું આવે? ડઝ આવે. એ જ રીતે આઈ હોય તો શું આવે? એમ આવે, અને હી હોય તો શું આવે? ઇઝ આવે. પછી હી ની સાથે તમે એમ ન વાપરી શકો. ક્યાંય પણ તમે ઇંગ્લિશ ગ્રામરમાં જો હી એમ આવશે નહીં આવે. હંમેશા એમનો ઉપયોગ કોની સાથે થાય? આઈ સાથે થાય. તો આ તમારે યાદ રાખવાનું છે. હી વોઝ પરંતુ ધે વેર. એવી જ રીતે તમે જોઈ શકો છો કે હીની સાથે શું વપરાય? વોઝ વપરાય, અને ધેની સાથે શું વપરાય? વેર વપરાય. કેમ કે દોસ્તો હી છે એ નંબરનું સૂચન કરે છે, મતલબ કે એક નંબર એટલે કે એક જ વ્યક્તિ જે છે અહીંયા છે. તો એક વ્યક્તિ હોય તો એની સાથે વોઝ આવે ને. વોઝ છે એ એક વચન છે. જ્યારે વેર છે એ શું છે દર્શાવે છે? બહુવચન દર્શાવે. તો ધે છે તો એ એકથી વધુ વ્યક્તિનું જે છે અહીંયા સૂચન કરે છે, એટલા માટે અહીંયા શું આવશે? વેર આવશે. અહીંયા તમે વોઝ મૂકી શકો નહીં. તો આવી રીતે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ છે એ તમને હું માનું છું ત્યાં સુધી કમ્પ્લીટ સમજાઈ ગયા છે કે ભાઈ કેવી રીતે જે છે એના રૂપમાં પરિવર્તન થાય છે. એમાં મોસ્ટ ઓફ જે છે એ જે સબ્જેક્ટના સંખ્યા અને પર્સન અનુસાર છે એનું જે છે એ પરિવર્તન થાય છે. હવે જે છે એ મોસ્ટ આઈએમપી ટોપિક છે એ હવે આવે છે. તો ખાસ વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો. હજી તમને આમાં ઘણા એવા રૂલ્સ જોવા મળશે કે જે પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને એ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી હું તમને કહું કે તમે વિડીયો મિસ કરશો એટલે તમે સમજી લો કે તમે ઘણું બધું ગુમાવશો. તો મોડલ ઓક્ઝિલરી વર્બ છે એ આ જે છે મેન ટોપિક હવે જ તે જે છે એ આની અંદર આ ચેપ્ટરની અંદર શરૂ થાય છે. તો શરૂઆત કરીએ. મોડલ ઓક્ઝિલરી વર્બમાં સબ્જેક્ટના જેન્ડર અને નંબરના અનુસાર પરિવર્તન થતું નથી. જેવી રીતે અહીંયા પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં જે છે એ નંબર અને પર્સન અનુસાર જે પરિવર્તન થતું એવું અહીંયા થશે નહીં. અહીંયા એવી રીતે જે છે એના નંબરના અને જેન્ડર અનુસાર છે એ પરિવર્તન થતું નથી. તો આ પહેલો પોઈન્ટ. દાખલા તરીકે આઈ કેન, યુ કેન. તો તમે જોઈ શકો છો આઈ છે તો પણ કેન છે, યુ છે તો પણ કેન છે, હી છે તો પણ કેન છે, શી છે તો પણ કેન છે, ધે છે તો પણ કેન છે. મતલબ કે અહીંયા સબ્જેક્ટનો જે નંબર અથવા તો નામ છે એના અનુસાર અહીંયા ચેન્જ નથી થયું. અહીંયા બધી જગ્યાએ કેન જ છે એ યુઝ થયું છે. તો અહીંયા આ રૂલ છે એ ખાસ તમારે યાદ રાખવાનો છે મોડેલ ઓક્ઝિલરી વર્બમાં. હવે મોડેલ ઓક્ઝિલરી વર્બ છે કોણ કોણ એ આપણે જોઈએ.
તો ખાસ યાદ રાખી લેજો મોડલ ઓક્ઝિલરી વર્બ છે એ ક્યાં ક્યાં છે તો કે કેન છે, કેનનું જે છે એ ભૂતકાળનું રૂપ શું થાય કુડ થાય, પછી મે છે એનું ભૂતકાળનું રૂપ શું થાય માઇટ થાય, શેલ છે એનું શુડ, વિલ તો વુડ, આ બધા જે છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ જ છે કહેવાય છે. એ સિવાય મસ્ટ, આઉટ ટુ, યુઝડ ટુ, નીડ તથા ડે આ બધા શું છે મોડલ ઓક્ઝિલરી છે વર્બ છે એ કહેવામાં આવે છે. એ સિવાય એને મોડલ્સ નામથી પણ જે છે એ ઓળખવામાં આવે છે. હવે દોસ્તો આ જે છે એની ડેફિનેશન થઈ. હવે આપણે એક પછી એક જે આ બધા મોડલ ઓક્ઝિલરી વર્બ જે છે ને એ મોસ્ટ ટાઈમ છે દોસ્તો. પરીક્ષામાં જે છે ને એ આના રૂલ્સ જ તે પૂછાય છે કે ભાઈ ખાલી જગ્યામાં શેલ આવશે, શુડ આવશે, માઇટ આવશે, કુડ આવશે, શું આવશે. તો આપણે એક પછી એક એના રૂલ્સ સમજશું તો જ આપણને આઈડિયા આવશે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આજના વિડીયોમાં છે ને દોસ્તો આપણે માત્ર 4 જે છે એ મોડલ ઓક્ઝિલરી સમજવાના છે. એક તો શેલ અને શુડ, બીજું શુડ, ત્રીજું જે છે એ વિલ અને ચોથું વુડ. આ 4 જે છે એ આપણે સમજવાના આજના વિડીયોમાં છીએ. તો ખાસ જે છે એ વિડીયો જોજો. મોસ્ટ આઈએમપી છે અને બધા અત્યાર સુધીના ઇંગ્લિશ જે મારી પાસે બુક્સ હતી એમાંથી પછી 1 થી 12ના જે ઇંગ્લિશના બુક હોય છે ગ્રામરની એમાંથી કવર કરીને મેં જે છે એ રૂલ્સ છે એ લખતા રહ્યો છે જેથી કરીને તમારે કોઈ પણ એક્ઝામમાં આના રિલેટેડ પ્રશ્ન આવે તો તમને તકલીફ પડવી જોઈએ નહીં. દોસ્તો આઈ તથા વીની સાથે જે છે એ એવા કાર્યની અભિવ્યક્તિ માટે જે છે એ શેલનો ઉપયોગ થાય છે જે ભવિષ્યમાં જે છે એ સામાન્ય રૂપથી થશે. તો શેલનો ઉપયોગ ક્યાં થાય તો કે આઈ તથા વીની સાથે એવા કાર્યની અભિવ્યક્તિ માટે કે જે કાર્ય જે છે ને એ ભવિષ્યમાં થવાનું છે. તો આવું કોઈ પણ કાર્ય હોય કે જેનું ભવિષ્યમાં સામાન્ય રૂપથી થવાનું છે તો એવા કાર્યમાં આઈ તથા વી જો ઉપયોગ થયો હોય તો એની સાથે શેનો ઉપયોગ થશે શેલનો ઉપયોગ થશે. ઉદાહરણ જોઈએ આપણે આઈ શેલ સ્ટડી ધીસ બુક. તો અહીંયા આઈનો ઉપયોગ થયો છે અને કહેવાનો અર્થ શું છે કે ભાઈ ભવિષ્યમાં જે છે એ હું આ બુકનો છે એ અભ્યાસ કરીશ. તો અર્થ જે છે એ આ રૂલ્સ સાથે મેચ થાય છે એટલા માટે શેનો ઉપયોગ થયો છે શેલનો ઉપયોગ થશે. એ જ રીતે વી શેલ ગો ટુ સ્કૂલ ટુમોરો મતલબ કે હું આવતીકાલે જે છે એ સ્કૂલ જઈશ. તો કાલ હું સ્કૂલે જવાનું છે એ કાર્યની અભિવ્યક્તિ અહીંયા થઈ છે કે હું જે છે એ કાલે ભવિષ્યમાં મતલબ કે કાલે હું સ્કૂલે જવાનું છું. તો ભવિષ્યનું કાર્ય છે અને અહીંયા વીનો ઉપયોગ થયો છે તો અહીંયા શેનો ઉપયોગ થશે શેલનો ઉપયોગ થશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ રૂલ તો કે રિક્વેસ્ટ અથવા વિનંતીના ભાવમાં છે ને એ શેનો ઉપયોગ થાય છે શેલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે શેલ આઈ ટેક ધીસ પેન મતલબ કે મારા કોઈની પાસે પેન માગ્યું હોય અને વિનંતી કરવી હોય કે ભાઈ તમે મને આ પેન આપો તો એના માટે શેનો ઉપયોગ થશે શેલનો ઉપયોગ થશે. દાખલા તરીકે શેલ આઈ ટેક ધીસ પેન હું આ પેન લઈ શકું તો વિનંતીનો રિક્વેસ્ટનો ભાવ છે એટલા માટે શું આવશે શેલ આવશે. શેલ વી સિટ ડાઉન હિયર શું અમે અહીંયા બેસી શકીએ તો અહીંયા પણ રિક્વેસ્ટ અથવા વિનંતીનો ભાવ છે તો અહીંયા શું આવશે શેલ છે એ આવશે. નેક્સ્ટ ત્રીજો રૂલ ફર્સ્ટ પર્સનમાં કોણ કોણ આવશે આઈ તથા વી. ખાસ યાદ રાખજો ફર્સ્ટ પર્સન ક્યાં ગણાય છે આઈ તથા વી. આગળ પણ આપણે હવે પછીના ચેપ્ટરમાં વિગતવાર જે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન જે છે એ કોને કહેવાય છે એ બધું આપણે સમજીશું. પરંતુ અત્યારે માત્ર એટલું યાદ રાખો કે ફર્સ્ટ પર્સન જે છે એ આઈ તથા વી એની સાથે ક્વેશ્ચન્સમાં મતલબ કે પ્રશ્નવાચક જ્યારે વાક્ય હોય ત્યારે એમાં બીજાની ઈચ્છા જાણવા માટે છે ને એ શેલનો ઉપયોગ થાય છે. એ સિવાય ઓફર અથવા તો સૂચન સજેશન માટે પણ જે છે એ શેલનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો કે શેલ આઈ કોલ ધ ડોક્ટર શું હું ડૉક્ટરને જાણ કરું. તો આમાં સામેવાળાની જે છે ને એની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલા માટે શેનો ઉપયોગ થયો છે શેલનો ઉપયોગ થયો છે. અહીંયા આપણે જોયું ને કે ઈચ્છા જાણવા માટે ફર્સ્ટ પર્સન આઈ તથા વીની સાથે તો અહીંયા ફર્સ્ટ પર્સન આઈ પણ છે અને અહીંયા ઈચ્છાનો ભાવ પણ છે તો અહીંયા શેનો ઉપયોગ થશે મોડલ ઓક્ઝિલરી વર્બ શેલનો ઉપયોગ થશે. સેકન્ડ શેલ આઈ ગો વિથ યુ શું હું તમારી સાથે આવું. તો અહીંયા પણ સામેવાળાની જે છે એની ઈચ્છા જે છે એ પૂછવામાં આવી છે કે ભાઈ હું તમારી સાથે આવું તો એની ઈચ્છા હશે તો તે આવશે. તો એની ઈચ્છા જે છે એ જાણવા માટે અહીંયા પ્રશ્નવાચક જે છે એ વાક્ય બનાવવામાં આવ્યું છે તો અહીંયા એની સાથે શેનો ઉપયોગ થશે શેલનો ઉપયોગ થશે. નેક્સ્ટ શેલ આઈ શટ ધીસ વિન્ડો શું હું આ બારી બંધ કરી શકું. તો સામેવાળાને જે છે ઓફર કરવામાં આવે છે કે હું આ એક પ્રકારની ઈચ્છા પણ કહી શકો તમે ઈચ્છા જાણવાની પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઓફરનો પણ જે છે એ કરી શકે શું આ હું બારી છે બંધ કરી દઉં તો એ અર્થમાં અહીંયા આઈની સાથે શેનો ઉપયોગ થયો છે શેલનો ઉપયોગ થયો છે. નેક્સ્ટ શેલ વી એપ્લાય ફોર આઈએએસ તો શું અમે આઈએએસ માટે જે છે એ અરજી કરી શકીએ. તો અહીંયા સૂચન જે છે એ જાણવા માટેનો જે છે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ તમે અમને સૂચન આપો કે ભાઈ શું અમે આઈએએસ માટે અરજી કરી શકીએ. તો એવી રીતે અહીંયા ફર્સ્ટ પર્સન વીની સાથે શેલનો ઉપયોગ છે કરવામાં આવ્યો છે. તો દોસ્તો શેલ જે છે એ કોની સાથે વપરાય છે એ ખાસ યાદ રાખી લેજો કે એક તો ભવિષ્યમાં કોઈ સામાન્ય રૂપથી કાર્ય થવાનું હોય તો આઈ તથા વીની સાથે શું થશે શેલનો ઉપયોગ થશે. વિનંતીના ભાવમાં શેલનો ઉપયોગ થશે. એ સિવાય ઈચ્છા ઓફર સૂચન એ જાણવા માટે આઈ તથા વીની સાથે શેનો ઉપયોગ થશે શેલનો ઉપયોગ થશે. તો દોસ્તો અહીંયા શેલનું જે છે એ આપણે વાત સમજ થઈ ગઈ. હવે આવે છે નેક્સ્ટ શુડ. તો શેલનું જે છે ને એ ભૂતકાળનું રૂપ મતલબ કે પાસ્ટ ફોર્મ એ શું છે શુડ છે. તો ખાસ યાદ રાખજો શેલનું રૂપ જ તે શુડ છે. શેલ જે છે એ જે છે એનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ એ શું છે શુડ છે. તો શુડ ક્યાં વપરાય તો કે નૈતિક ફરજ તથા કર્તવ્યનું ભાન કરવા માટે છે એ શુડનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ છે દોસ્તો કેટલી બધી એક્ઝામોમાં જે છે એ આની ખાલી જગ્યા હોય જ છે. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે વાક્ય તમે વાંચો અને તમને એમાં નૈતિક ફરજ
અથવા તો કર્તવ્યનું ભાનનું જો અંદર બોધ થાય તો ઇન્સ્ટન્ટ તમારે જે છે એ મોડલ ઓક્ઝિલરી વર્બમાં જે ઓપ્શન આપ્યો એમાંથી શુડ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે વી શુડ ઓબે અવર કોન્સ્ટિટ્યુશન. તો આપણે જે છે એનો અર્થ શું થાય? આપણે જે છે એ આપણા બંધારણની જે છે એને આજ્ઞાંકિત રહેવું જોઈએ, એની આજ્ઞા હેઠળ રહેવું જોઈએ. ઓબે એટલે કે એને આજ્ઞાંકિત રહેવું જોઈએ. તો અહીંયા એક આપણું નૈતિક ફરજ અને કર્તવ્યનું અહીંયા જે છે એ બોધ થાય છે કે ભાઈ આપણે આપણા બંધારણને માનવું જોઈએ અને એની હેઠળ જે છે એ આપણે રહેવું જોઈએ. તો એના માટે શેનો ઉપયોગ થશે? અહીંયા શુડનો ઉપયોગ થશે. નેક્સ્ટ, વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર. એલ્ડર્સ એટલે કે આપણા મોટાઓ, આપણા વડીલો. તો આપણે જે છે એ આપણા વડીલોની જે છે એ રિસ્પેક્ટ કરવી જોઈએ. તો અહીંયા આપણી એક નૈતિક ફરજ છે, આપણા વડીલોની આપણે રિસ્પેક્ટ કરવી એક આપણું કર્તવ્ય પણ છે અને આપણે એક નૈતિક ફરજ પણ છે. તો એટલા માટે અહીંયા શુડનો ઉપયોગ છે એ કરવામાં આવશે. નેક્સ્ટ, વી શુડ લવ અવર કન્ટ્રી. તો આપણે કર્તવ્ય છે કે આપણે આપણા દેશને છે પ્રેમ કરવો જોઈએ. આપણું શું છે? કર્તવ્ય છે આપણું. જે દેશમાં તમે રહો છો એને પ્રેમ કરવો એ આપણું કર્તવ્ય છે ને. તો અહીંયા નૈતિક ફરજ અને કર્તવ્યમાં બોધ છે ત્યાં શેનો ઉપયોગ થશે? શુડનો જ છે અહીંયા પ્રયોગ થશે. અહીંયા કોઈ દિવસ શેલ અથવા તો વિલ અથવા તો વુડ છે કોઈ દિવસ આવી શકશે નહીં. ખાસ યાદ રાખો. નેક્સ્ટ, વી શુડ હેલ્પ ધ નીડી. મતલબ કે આપણે જરૂરિયાતમંદો જે હોય છે, ગરીબો જે છે, જેને જરૂરિયાત છે એવા લોકોને શું આપણે કરવી જોઈએ? મદદ કરવી જોઈએ. તો આ એક આપણી નૈતિક ફરજ છે, એક માનવતાનો આપણો ધર્મ છે, એક આપણું કર્તવ્ય છે કે ભાઈ આપણે જે જરૂરિયાતમંદ છે, જેને ખરેખર જરૂર છે, એને આપણે થાતી મદદ કરવી જોઈએ. તો અહીંયા છે એ આવી રીતનો જ્યારે ભાવ હોય ત્યારે પણ શેનો ઉપયોગ થશે? શુડનો ઉપયોગ થશે. મોસ્ટ ટાઈમ છે દોસ્તો, ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ, કલ્પનાને વ્યક્ત કરવા માટે જે છે એ શુડનો યુઝ છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે, શુડ યુ બ્રિંગ સ્વીટ્સ, શેર ધેમ વિથ અસ. તો અહીંયા કઈ રીતે કલ્પનાને જે છે અહીંયા વ્યક્ત થઈ છે હું તમને સમજાવું કે શુડ યુ બ્રિંગ સ્વીટ્સ, શેર ધેમ વિથ અસ. મતલબ કે જો તમે મીઠાઈઓ લાવો તો તેને અમારી સાથે શેર કરજો. તો એક પ્રકારની કલ્પના અથવા તો જે છે એ કલ્પના જ કરી શકો. જો તમે સ્વીટ લાવો તોની વાત છે. તો એક કલ્પનાના રૂપમાં જ્યારે કોઈ પણ જે છે એ વાક્યમાં બોધ થતો હોય ત્યારે અહીંયા શેનો ઉપયોગ થશે? શુડનો ઉપયોગ થશે. તો આ પણ એક રૂલ છે એ યાદ રાખજો. હવે મોસ્ટ આઈએમપી જે કહી શકાય અને જેમાં ઘણા બધા સ્ટુડન્ટો છે એ ગથોડિયા ખાઈ જતા હોય છે એવો આ રૂલ છે અને કેટલી વાર એક્ઝામમાં પૂછાયેલો હોય છે. અને 10માંથી હું એમ કહું કે એક જ સ્ટુડન્ટ છે એ આમાં સાચો જવાબ ટીક કરીને આવતો છે. બાકીના 9 સ્ટુડન્ટ છે ને એને કાંઈ ખબર પડતી હોતી નથી કે ભાઈ અહીંયા આ લેસ્ટ શબ્દ છે એ સ્પેસિફિક શું કામ લેસ્ટ જ શબ્દ છે એ ઉપયોગ થયો છે. તો આ લેસ્ટનો રૂલ્સ આપણે ખાસ છે એ તમે નોટ કરી લેજો જેથી કરીને તમારે એક્ઝામમાં છે એ તમારે વાંધો આવે નહીં. તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો કે લેસ્ટનો અર્થ શું થાય? તો હું તમને કહી દઉં કે લેસ્ટ એટલે છે ને અર્થ એનો શું થાય? નહીંતર. તો હવે આપણે જોઈએ આગળ એટલે જેથી કરીને તમને ખબર પડે. તો કે લેસ્ટની આગળ છે એ ઉદ્દેશ વ્યક્ત કરે છે. તો લેસ્ટની આગળ જે છે એ શુડનો ઉપયોગ થાય છે અને લેસ્ટ છે એ હંમેશા શેનો જે છે ભાવ વ્યક્ત કરતો હોય છે? ઉદ્દેશનો ભાવ છે એ વ્યક્ત કરતો હોય છે. તો લેસ્ટ પછી હંમેશા છે ને એ ખાસ જ્યાં મેં બોક્સમાં મૂકી દીધો છે આ રૂલ્સ જેથી કરીને તમને ધ્યાનમાં રહે. તો ખાસ નોંધી લેજો. લેસ્ટ પછી હંમેશા છે ને દોસ્તો એ શુડનો ઉપયોગ કરવામાં આવે છે. લેસ્ટ પછી તમારે જોવાનું જ નહીં, ખાલી જગ્યા આવે, ઓપ્શન આવે એટલે બિનદાસ લેસ્ટ પછી હંમેશા તમારે સીધું શું મૂકી દેવાનું? શુડ છે એ મૂકી દેવાનું. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે રન ફાસ્ટ લેસ્ટ યુ શુડ મિસ ધ ટ્રેન. તો અર્થ આનું આખું ગુજરાતી રૂપાંતર કરો તો શું થાય? કે ભાઈ ઝડપી દોડો નહીંતર તમે છે એ ટ્રેન ચૂકી જશો. તો ઝડપી દોડો નહીંતર તમે ટ્રેન ચૂકી જશો. તો અહીંયા લેસ્ટ વપરાણું અને એ પછી અહીંયા જ્યારે ખાલી જગ્યા હોય અને ઓપ્શન તમને આપ્યો હોય કે ભાઈ આમાંથી શું મૂકવાનું? શેલ મૂકવાનું કે પછી વ્હીલ મૂકવાનું કે પછી વુડ મૂકવાનું કે પછી શુડ મૂકવાનું. તો શું આવશે? શુડ છે એ આવશે. ખાસ યાદ રાખવાનું, લેસ્ટ અહીંયા આવ્યું એટલે એની પછી છે એ ખાલી જગ્યામાં હંમેશા મોડલ ઓક્ઝિલરીમાં શું આવશે? શુડ છે એ આવશે. એ સિવાય જે ઉદાહરણ જોઈ લો, વર્ક હાર્ડ લેસ્ટ યુ શુડ ફેલ. મતલબ કે સખત મહેનત કરો નહીંતર તમે શું થશો? ફેલ થશો. તો અહીંયા પણ લેસ્ટનો ઉપયોગ થયો છે તો એની પછી શેનો ઉપયોગ થશે? શુડનો ઉપયોગ થશે. તો ખાસ યાદ રાખી લીધું. હવે શેલ અને શુડ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આવે છે વ્હીલ અને વુડ. તો અહીંયા પહેલાં આપણે વ્હીલ સમજીએ. તો વ્હીલનો ઉપયોગ જે છે ને એ સામાન્ય રીતે ભવિષ્યકાળમાં યુ, હી, શી, ઈટ અને ધીની સાથે છે એ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, હી વિલ ગેટ ગુડ માર્ક્સ. તો અહીંયા હી છે આવ્યું છે એટલા માટે શું આવશે? વિલ છે એ આવશે. ધે વિલ હેલ્પ યુ. તો ધે આવ્યું છે માટે શું આવશે? વિલ છે એ અહીંયા આવશે. તો વિલનો ઉપયોગ છે ને એ દોસ્તો ખાસ તમારે આ આટલા યાદ રાખી લેવાનું છે કે યુ પછી હી, શી, ઈટ અને ધે એની સાથે છે એ કરવામાં આવે છે. એ સિવાય વધારે વિનંતી દર્શાવવા માટે પણ જે છે એ વિલનો ઉપયોગ કરવામાં આવશે. તો આ જે છે ને એ ખાસ પોઈન્ટ તમારે યાદ રાખી લેવાનો છે કે ભાઈ વધારે પડતી વિનમ્રતા અથવા તો વિનંતી જ્યારે વાક્યમાં દર્શાવી હોય અને અહીંયા યુ, હી, શી, ઈટ, તે જે છે એ યુઝ થયું હોય તો ડબલ જે છે એ તમને કન્ફર્મેશન મળશે કે ભાઈ અહીંયા શું આવશે? વિલ છે એ આવશે. દાખલા તરીકે વિલ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ. મતલબ કે શું તમે બારી ખોલશો? મહેરબાની કરીને શું તમે બારી ખોલશો?
તો અહીંયા એક પ્રકારની વધારે પડતી વિનમ્રતા અથવા તો વિનમ્રતા છે એ પ્લીઝ શબ્દ માફક છે એ વર્ણવવામાં આવી છે. પ્લસ અહીંયા યુનો ઉપયોગ પણ થયો છે, તો અહીંયા શું આવશે? વિલ આવશે. તો અહીંયા તમને રૂલ્સ દોસ્તો તમને મોઢે છે ને તો તમને ફટાફટ છે જે એ તમે જે છે એ MCQ છે એ ક્લિયર કરી શકશો, નહીંતર તમે અટવાશો. ખાસ વિડીયો જે છે એ તમે હંમેશા જ્યારે કોઈ પણ ચેપ્ટર સમજતા હોય ત્યારે આખો વિડીયો જે છે એ જોવાનો પ્રયત્ન કરો અને એની અંદરથી શું નવું છે એ નોટ આઉટ કરવાની ટ્રાય કરો, જેથી કરીને જ્યારે તમે પરીક્ષામાં જાઓ ત્યારે તમને પ્રોબ્લેમ થાય નહીં. ઘણા શું કરે કે ભાઈ ફટાફટ આવે અને વિડીયો 1-2 મિનિટ જોવે અને મૂકીને પૂરું કરીને પાછું બીજું મળે સ્ક્રોલ કરવા. તો દોસ્તો અહીંયા તો તમને જ્ઞાનવર્ધક માહિતી મળે છે, પ્લસ ફ્રીમાં મળે છે. અને આટલી બધી જે છે આપણે આડીઅવળી કોઈ દિવસ વિડીયો બનાવતા નથી. આપણે હંમેશા આપણો રૂલ છે કે ભાઈ આપણે ઇન્ડેક્સ વાઇઝ મતલબ કે અનુક્રમણિકા વાઇઝ જ તે જે છે એ જીકે માટેના વિડીયો બનાવીએ છીએ. તો અહીંયા આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ સમજી રહ્યા છીએ, તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે અનુક્રમણિકા વાઇઝ જ તે અત્યારે સમજીએ છીએ. ડાયરેક્ટ આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બ સુધી પહોંચ્યા નથી. સૌપ્રથમ આપણે ઇંગ્લિશ લેંગ્વેજનું જે છે એ બેઝિક ક્લિયર કર્યું, એ પછી આપણે આર્ટિકલ સમજ્યા, એ પછી આપણે અત્યારે અહીંયા ત્રીજા ચેપ્ટર જે છે એ મોડેલ ઓક્ઝિલરીઝ મતલબ કે ઓક્ઝિલરીઝ અને વર્બ સુધી છે એ આજે પહોંચ્યા છે. હવે નેક્સ્ટ જેમ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ આપણે ઇંગ્લિશ એ કવર કરતા જઈશું. તો હંમેશા વિડીયો જે છે એ છેક સુધી જુઓ, જેથી કરીને તમને ક્લિયર જે છે એ કન્સેપ્ટ થાય. દોસ્તો નેક્સ્ટ છે વિલ યુ ગો વિથ મી ટુ દિલ્હી. તો શું તમે મારી સાથે વિલ યુ ગો વિથ મી ટુ દિલ્હી મતલબ કે શું તમે મારી સાથે દિલ્હી આવશો? તો એક પ્રકારની વિનંતી કરી છે, વધારે પડતી વિનંતી કરી છે કે ભાઈ શું તમે મારી સાથે દિલ્હી આવશો? અને વિનંતીનો ભાવ છે, પ્લસ અહીંયા યુનો ઉપયોગ પણ થયો છે, તો અહીંયા શું આવશે? વિલ છે એ આવશે. તો ખાસ યાદ રાખજો, યુ, હી, શી, ઇટ, તે એની સાથે શું આવે? વિલ છે એ આવે. પ્લસ વધારે વિનમ્રતા વિનંતી હોય તો પણ છે શું આવશે? વિલ છે એ આવશે. એ સિવાય વિલનો ઉપયોગ છે દોસ્તો એક આદત મતલબ કે હેબિટને બતાવવા માટે પણ છે એ થાય છે. દાખલા તરીકે હી વિલ નેવર ટેલ ધ ટ્રુથ મતલબ કે તે ક્યારેય જે છે એ સાચું કહેશે નહીં. તો આ એની એક આદત છે કે ભાઈ એ કોઈ દિવસ સાચું જે છે એ બોલશે નહીં અથવા તો કહેશે નહીં. તો એક પ્રકારની આદત જ્યારે દર્શાવવાનું હોય ત્યારે પણ જે છે એ વિલનો ઉપયોગ છે એ કરવામાં આવે છે, એ પણ યાદ રાખી. તો વિલ માટે 3 જે છે એ મેઇન રૂલ્સ હતા, મેં તમને કહી દીધું. હવે આવે છે વુડ. વિલનું જે છે ને એ દોસ્તો ભૂતકાળનું જે રૂપ છે, પાસ્ટ ફોર્મ જે છે એ શું છે? વુડ છે. તો ખાસ યાદ રાખજો, વિલનું ભૂતકાળનું રૂપ શું છે? વુડ છે. હવે રૂલ્સ નંબર પ્રથમ, ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતા સમયે વિલ અથવા શેલને શેમાં? વુડમાં છે એ બદલવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે વાક્યમાં તમે વાંચો ત્યારે તમને ખબર પડે કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ છે, તો તમને તરત આ રૂલ છે એ લાઇટ થવી જોઈએ કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતા સમયે જે વિલ અથવા શેલ છે એને હંમેશા શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? વુડમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો કેવી રીતે? તો ઉદાહરણથી જોઈએ, શી સેડ ધેટ, શી સેડ ધેટ. તો અહીંયા શી સેડ ધેટ આવ્યું એટલે આપણને ખબર પડી કે ભાઈ આ શું છે? ઇનડાયરેક્ટ સ્પીચ છે. શી સેડ ધેટ શી વુડ ગો. તો અહીંયા શેલ અથવા વિલ છે એ કોઈ દિવસ આવશે નહીં. શું આવશે? વુડ આવશે. કેમ કે અહીંયા ઓલરેડી સેડ જે છે એ ભૂતકાળ દર્શાવે છે અને ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે બનાવવાનું હોય ત્યારે શેલ અથવા વિલને અહીંયા રૂલ્સમાં લખેલું છે કે ભાઈ શેલ અથવા વિલને શેની અંદર કન્વર્ટ કરી નાખવું? વુડની અંદર કન્વર્ટ કરી નાખવું. તો અહીંયા શેનો ઉપયોગ થશે? વુડનો ઉપયોગ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ, આઈ ટોલ્ડ હિમ ધેટ આઈ વુડ વિઝિટ હિઝ હાઉસ. તો અહીંયા પણ આપણે જોયું કે ભાઈ ધેટ આવ્યું છે, પ્લસ આઈ ટોલ્ડ એટલે કે ટોલ્ડ છે, તો અહીંયા આખું વાક્ય જે છે એ શું છે? ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો અહીંયા શું આવશે? શેલ વિલ નહીં આવે, પરંતુ શું આવશે? વુડ છે એ આવશે. તો આ એક રૂલ છે, યાદ રાખજો. ભૂતકાળની આદતને દર્શાવવા માટે જે છે એ શેનો ઉપયોગ થાય છે? વુડનો ઉપયોગ થાય છે. તો દોસ્તો અહીંયા આપણે વિલમાં પણ જોયું કે ભાઈ આદતને દર્શાવવા માટે જે છે એ વિલનો ઉપયોગ થતો, પરંતુ ભૂતકાળની આદત નથી. આ તમે જોઈ લો, અહીંયા ક્યાંય ભૂતકાળ દર્શક શબ્દ છે એ આવ્યો નથી. તો આ એક ખાસ યાદ રાખવું કે ભાઈ ભૂતકાળ દર્શક શબ્દ આવે ને ત્યારે જે છે એ વુડ આવશે, અને ભૂતકાળ દર્શક શબ્દ ન હોય ત્યારે ભવિષ્યના અર્થમાં જ્યારે હોય ત્યારે શું આવશે? વિલ છે એ આવશે. એ એક માઇનોર ડિફરન્સ છે, એ યાદ રાખવું છે. તો આ રૂલ્સનું ઉદાહરણ જોઈએ તો ગાંધીજી વુડ સ્પિન એવરી મોર્નિંગ. તો ગાંધીજી છે જે છે એ દર સવારે જે છે એ કાંટતા. તો એ ભૂતકાળની વાત છે. ભૂતકાળમાં જે છે એ ગાંધીજીની એક એવી આદત હતી કે ભાઈ રોજ સવારે મોર્નિંગમાં છે એ કાંતવા બેસી જતા. તો ભૂતકાળની આદત છે એ દર્શાવવામાં આવે છે, એટલા માટે શેનો ઉપયોગ થયો છે? વુડનો ઉપયોગ થયો છે. તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ત્રીજો રૂલ્સ દોસ્તો મોસ્ટ આઈએમપી રૂલ છે. જો આ પૂછાય છે ને તો એ આવા જ બધા છે એ આઈએમપી રૂલ્સ છે એ પૂછાય છે. તો આના ઉપર જ જે છે એ તમારે વધારે ફોકસ જે છે કરવાનું છે, જેથી કરીને પરીક્ષામાં તમે ક્યાંય પણ ગમે એવી અઘરી પરીક્ષા હોય કે સહેલી હોય, તમારું અઘરામાં અઘરા રૂલ્સ તમને જો સરળતાથી મોઢે હોય તો તમને કોઈ દિવસ છે તકલીફ પડવાની નથી. તો આમાં જોઈએ કે ભાઈ ઇફ ઓનલી આઈ વિશની સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સનો જે છે એ વાક્ય રચના કઈ રીતની હોય તો કે સબ્જેક્ટ હોય, પછી હેડ આવે અને પછી શું આવે? પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મતલબ શું? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો ઇફ ઓનલી અથવા આઈ વિશની સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો ઇફ ઓનલી આઈ વિશની સાથે જો મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવામાં આવે
તો વુડનો ઉપયોગ થશે. ખાસ યાદ રાખજો. સામાન્ય રીતે ઇફ ઓનલી અથવા આઈ વિશથી વાક્ય શરૂ થયું હોય તો એની સાથે હંમેશા કઈ વાક્ય રચના આવશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સની, મતલબ કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પરંતુ જો મોડલ ઓક્સિલરી વાક્યની અંદર જો મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો છે ને એ આ નીકળી જશે, હેડ પાસ્ટ પાર્ટિસિપલ નીકળી જશે, એની જગ્યાએ શું આવી જશે? વુડ છે એ આવી જશે. તો ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને આઈડિયા આવે. ઇફ ઓનલી ટેરરિસ્ટ વુડ સ્ટોપ ધેર એક્ટિવિટીઝ. તો અહીંયા ઇફ ઓનલી આવ્યું એટલે આપણે તરત આ રૂલ છે એ યાદ રાખી જવું જોઈએ કે ભાઈ જો મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ કરેલો હોય તો શું આવશે? વુડ આવશે. અને મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ ન કરેલો હોય તો શું આવશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના, મતલબ કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાળી વાક્ય રચના છે એ આવશે. તો અહીંયા મોડલ ઓક્સિલરીઝનો જે છે એ ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે શું આવશે? વુડ છે એ ઉપયોગ જે છે એ કરવામાં આવ્યો છે. એ જ રીતે આઈ વિશ આઈ વુડ સી હર અગેન. તો અહીંયા પણ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ છે એ કરવામાં આવેલો નથી, એની જગ્યાએ મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે આઈ વિશ પછી છે અહીંયા શેનો ઉપયોગ થયો છે? વુડનો ઉપયોગ થયો છે. તો દોસ્તો અહીંયા જે છે એ આપણું શેલ, પછી શુડ, વિલ અને વુડ આ 4 મોડલ ઓક્સિલરીઝ જે છે એ આપણા સમાપ્ત છે એ થઈ ગયા છે. હજી એક ચેપ્ટર જે છે એ બનાવવું પડશે, કેમ કે હું જો આમાં કવર કરી લે તો વિડીયો બહુ મોટો થઈ જાય અને કદાચ તમને કંટાળો આવે એવું બની શકે. તો નેક્સ્ટ વિડીયોમાં જે છે એ હવે પછીના જે છે કેન, કુડ, મે, માઇટ વગેરે જે બીજા મોડલ ઓક્સિલરીઝ બચ્યા છે એ હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે આ ચેપ્ટર છે એ ફિનિશ છે એ કરી નાખશું. તો 2 ભાગ જે છે આના બનશે. એક ભાગ જે છે એ અત્યારનો અને હવે પછીના વિડીયોમાં બીજો ભાગ છે એ આપણે કવર કરી લઈશું, જેથી અહીંયા આપણું ચેપ્ટર છે એ સમાપ્ત થઈ જશે. દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જો તમને ગમતો હોય તો તમારા દોસ્તો સાથે ખાસ શેર કરો, અને ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ખાસ તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન જે છે એ ઓન કરી દો, જેથી કરીને હું કોઈ પણ વિડીયો મૂકું તો ઇન્સ્ટન્ટ તમારા જે છે એ ફોન અથવા પીસીમાં છે એ દેખાય. ખૂબ ખૂબ આભાર.